વાત કરીએ જૂનાગઢમાં કેવાયસી ફરજિયાત બાબતે બેઠક મળી। માળિયા હાટીના ગ્રામ પંચાયત ખાતે યોજાઈ બેઠક। આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો સહિત થઈ ચર્ચા। દરેક કર્મીઓને કરાઈ કામગીરીની વહેંચણી। ટીડીઓ અને મામલતદારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ। જૂનાગઢના કિસાન સન્માન નિધિ અને પીએમ જેવા યોજના અંતર્ગત માળિયા હાટીના ગ્રામ પંચાયત ખાતે કેવાયસી ફરજિયાત બાબતે બેઠક મળી છે, જેમાં તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયતના કર્મચારી, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો સહિત સાથે ચર્ચા કરી હતી। દરેક કર્મીઓને કામગીરીની વહેંચણી કરી કોઈ સામાન્ય નાગરિક અને કિસાન કેવાયસી કરવામાં રહી ન જાય અને સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તેવી સૂચનાઓ આપી કામગીરીની શરૂઆત કરાઈ હતી। માળિયા હાટીના ગ્રામ પંચાયત ખાતે બેઠક યોજાઈ। આશા વર્કરો, આંગણવાડીના કાર્યકરો સહિત જે છે ચર્ચા કરવામાં આવી છે। આ ચર્ચામાં જે છે એ દરેક કર્મીઓને સૂચનો કરવામાં આવ્યા। ટીડીઓ અને મામલતદારના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ। હાલમાં સરકારશ્રી દ્વારા જે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂતો લાભ લે છે એ તમામ ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન કરવાની જે ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત આજે માળિયા હાટીના તાલુકાના માળિયા ગ્રામ પંચાયત ખાતે તમામ આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી બહેનો, તાલુકા પંચાયતના ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સદસ્યશ્રીઓ તમામ સાથે મિટિંગ કરવામાં આવેલી અને તમામને એક ટાર્ગેટ બેઝ ફાળવણી કરવામાં આવી કે માળિયા ગામના કોઈ પણ નાગરિક કે કોઈ પણ ખેડૂત આ ઈ-કેવાયસી કે રજિસ્ટ્રેશનથી ખેડૂત રજિસ્ટ્રેશનથી બાકી ન રહી જાય કે વંચિત હાલમાં